આપણો આજનો વિષય કવિતા આમ ઉગે છે. આવું જ્યારે મહેન્દ્ર જોશી આપણા મિત્ર આ કવિતા પેજનું જે સંચાલન કરે છે એ મહેન્દ્ર સાથે વાત કરતા મને કે કોઈક સરસ વિષય ઉપર આપણે સંજુભાઈ વાત કરીએ, એટલે મેં તરત જ એને કહ્યું કે તો આપણે એમ કરીએ ને કે એવો વિષય જ રાખીએ કે કવિતા આમ ઉગે છે. એટલે તમે જોઈ શકશો કે આ કવિતા રચવાની, કવિતા સાંભળવાની, કે કવિતા પહોંચાડવાની, કે કવિતાના ભાવન અનુભાવનની વાત નથી. આ કવિતાનું જે આપણી અંદર પિંડ બંધાય, સર્જકની અંદર પિંડ બંધાય, આ પિંડ મને ત્યારે અભિપ્રેત હતો. પણ આપણે આ સ્નેહી સ્વાગત, વિપુલ સ્વાગત આપ સૌ મિત્રોનું. હેમલ સ્વાગત છે. એટલે કવિતાનું બીજારોપણ સર્જકના મનમાં જ માત્ર નથી થતું હોતું. આપણે એમ માનીએ છીએ કે સર્જક એકલો કવિતા કરે અને એ કવિતા થઈ જાય. એ કવિતા એમ નથી થતી. એ કવિતાનું ત્યાંથી અંકુરણ જરૂર થાય છે, પણ એનું લાલન પાલન, એનું સિંચન તો ભાવ્યત્રી પ્રતિભાની અંદર થતું હોય છે. આ ભાવ્યત્રી પ્રતિભા અને સર્જક, આ બેયનું એમ કહીએ કે આ બેયનું સંયુક્ત સાહસ છે. કવિતા સાહસથી ઓછું કાંઈ ન હોય મિત્રો. કારણ કે કવિતા એ કોઈ જેવી તેવી અમસ્તા હાલતા ચાલતા કે ફરતા ફરતા કે રમતા રમતા કરી નાખવા જેવી બાબત નથી. આ બહુ એક જુદું આપણી અંદર ઉચ્છરતું એક બીજું ચિત્તતંત્ર હોય છે. માત્ર કવિતા જ નહીં, કોઈ પણ કળાનું ફોર્મ છે એ સર્જકમાં ઉછરે, સર્જકની અંદર જ્યારે ડેવલપ થતું હોય ત્યારે એ એક બીજું ચિત્તતંત્ર થઈને ઊભું રહેતું હોય છે. એક ચિત્ત તમારું છે એ તમને સતત જગતના વ્યવહારોની સાથે જોડી રાખે છે. તો આ બીજું જે ચિત્તતંત્ર હું કહું છું એ તંત્ર છે એ આપણને આવી કોઈક સર્જનાત્મક ભૂમિ સાથે, આવી કોઈક સમજની ભૂમિ સાથે, આવી કોઈક વિચારની ભૂમિ સાથે, આવી કોઈક પ્રક્રિયાગત ભૂમિ સાથે આપણને જોડી રાખતું હોય છે. એ પ્રક્રિયા છે એ સર્જનની પણ હોઈ શકે અને આત્મખોજની પણ મિત્રો હોઈ શકે. હું જ્યારે આવી વાત કરું છું ત્યારે આ કવિતાના ઉગવાનો દરજ્જો શું હોય એ આપ સૌ પ્રમાણી શકશો. ક્યાંથી, શું કામ ઉગે, કેમ ઉગે, એવા આપણને સતત પ્રશ્નો થાય કે આ કવિતા જ આવું સર્જકના મનમાં કે ભાવકના મનમાં આવું શબ્દની સન્નિધિ જ શું કામ ઉગે છે? શું એને પામી લેવું છે, અથવા તો શું એને લઈ લેવું છે? તો વારંવાર એ શબ્દના સાનિધ્યમાં જાય છે, વારંવાર એ લયના સાનિધ્યમાં જાય છે, વારંવાર એ છંદના સાનિધ્યમાં જાય છે. રમેશ જેવાએ તો એવું કીધેલું કે મારી હવે પછીની કવિતા હશે એ કોઈ છંદના મૂળને તાગતી કવિતા હશે. તો આ શું કામ આવું કવિ કરતો હશે, એવું આપણને વારંવાર થાય. તો મિત્રો કહેવા દો કે કવિતા ક્યાં ઉગે એનો એક નાનકડો જવાબ એવો હોઈ શકે કે એ રસ્તો ચીંધનાર કે ઈશારો કરનારની આંખમાં નમી એટલે કે ભેજ થઈને ઉગે. આ બહુ સ્ટેટમેન્ટ મારું સાંભળજો કે જે ઈશારો કરનાર છે કોણ છે? તો કે એ તમે ક્યાંકથી ગ્રહણ કરેલું કોઈ સંવેદન છે, તમે પામેલું દર્શન છે, તમે કરેલું નિરીક્ષણ છે. આ નિરીક્ષણ જ્યારે એક
ચમકારો થઈને આંખમાં ઉગે તો એ કવિતાનો આગળના રસ્તા ઉપરનો પ્રકાશ પાથરે. સ્નેહી, આપણે એમ કહીએ કે જો આ નમી થઈને આંખમાં ઉગે છે, એક ઈશારો થઈને આંખમાં ઉગે છે, તો તરત જ તમારા જેવો સભાન ભાવક અથવા તો આપણા ઉદય જેવો એક સારો કોઈ શ્રોતા છે, એ આ શ્યામ જેવો કોઈ માણસ છે, કે હર્ષદ જેવો કવિ મિત્ર છે, કે મહેન્દ્ર જોશી જેવો મિત્ર છે, એ એમ પૂછે ને આપણને કે શું કામ ઉગે, એને આંખમાં ઉગવાની જરૂર શું પડી, આવો ઉગારો શું કામ હોય, શા માટે હોય? મનોહરભાઈ, સ્વાગત આપનું. તો એના માટે મિત્રો મને કહેવા દો કે એ પરસ્પરની જે સંવેદન છે એ અને જે ઝીલનાર છે, આ પરસ્પરની જે પ્રીતનો એક સંધાઈ ગયેલો તાર હોય છે, આ તારને વિશ્વાસનો અથવા તો શ્રદ્ધાનો એને આર ચડતો હોય છે. અને આ આર એટલા માટે ચડતો હોય છે કે એ તાર છે એ મજબૂત થાય. આ મજબૂતીનો તાર છે ને એ આપણા શબ્દનું સાનિધ્ય છે મિત્રો. અને એટલા માટે એ ઉગતું હોય છે. શબ્દના સાનિધ્યમાં રહીને તમારે આ તારને મજબૂત કરીને તમારે શબ્દને બરાબર ઝીલવાનો છે, પામવાનો છે. હું તો એમ કહું છું કે માં જેમ ગર્ભમાં બાળકને, શિશુને ઉછેરતી હોય છે, એમ કવિએ શબ્દને ઉછેરવાનો છે. આ ઉછેરેલો જો શબ્દ આપણને પાછો જ્યારે મળે અને જો એ પૂરા મહિના ઉછેરેલો હોય સાહેબ, તો એના રૂપ રંગ છે એ કંઈ ઓર જ હોય. તમે સૌ આ વસ્તુને જાણો છો. કેવી ઉગે, આવો ત્રીજો પ્રશ્ન થાય. કવિતા ઉગે, આવો એક પહેલો પ્રશ્ન થાય. રમણીકજી, બીજો પ્રશ્ન આપણને એવો થાય કે શું કામ ઉગે, એની મેં વાત કરી આપ આવો એ પહેલા. અને હવે મને એવું થાય છે કે કેવી ઉગે. આ કેવી ઉગે એવું જ્યારે મારે કહેવાનું છે, ત્યારે મારે એવું કહેવું છે કે એ જીવતાને જીવન અને જીવંતતા આપે. જો એ ઉગે તો શું થાય કે જીવતા માણસને જીવન અને જીવંતતાને આપે, અને જીવંતતા તમારા અંદર જે ઉછરીને મોટી થઈ રહી હોય, આ જીવંતતાને એ પરમના સંપર્કમાં મૂકી દે. કવિતાનો શબ્દ, સાચી કવિતા તમને એકદમ વિશાળ બ્રહ્માંડના સંપર્કમાં મૂકી દે, તમને પરમના સંપર્કમાં મૂકી દે. અને એ મૂકી આપે પછી માત્ર તમે અને પેલું જે તમારો સર્જેલું બ્રહ્માંડ છે, શબ્દ થકી સર્જેલું બ્રહ્માંડ છે, શબ્દને ઉછેરીને તમે જે બ્રહ્માંડ સર્જ્યું છે, આ બ્રહ્માંડ અને તમારી બેયની એકબીજાની સામે લીલા હોય છે. મિત્ર, આવી કોઈક લીલા જડી હશે. આપણે તો હજી આવી લીલા પામ્યા નથી, આવી લીલાના સાક્ષીય થયા નથી અશોકપુરી, એટલે આપણે નહીં કહી શકીએ. પણ જો આપણે આવો શબ્દ ઉગતો ભાળ્યો હોય તો મિત્રો આપણો આદિ કવિ એમ કહી શકે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ક્યાં બ્રહ્મનું ક્યાં લટકું છે એ આપણે નક્કી નથી કરી શકતા, પણ આપણે એના સાક્ષી થઈ શકીએ છીએ. આપણે એની પ્રતીતિ, આ અનુભૂતિ, મેં ગઈકાલે જ આપણને સૌ મિત્રોને ખ્યાલ છે કે ગઈકાલે જ થોડીક વાત એવી કરેલી કે અનુભૂતિ શું અને પ્રતીતિ શું. હવે અહીંયા તમે બરાબર પામી શકશો કે આ પ્રતીતિની વાત છે. આ પ્રતીતિ થાય. આવી પ્રતીતિ કયો શબ્દ કરાવે, કઈ કવિતા કરાવે, કઈ કવિતાને આપણે એમ કહીએ કે આ પ્રતીતિ મૂલક કવિતા છે. આ તમે આપણને જેને ચાહીએ છીએ, આપણે જેના રૂપ માટે વારી વારી આપણે જવું છે, આપણે જેનામાં દર્શનથી સચ્ચિદાનંદનો આનંદની ક્રીડા કરવાનો ભાવ આપણી અંદર ઉગાડવાનો છે, એ કઈ કવિતા, કેમ ઉગે? મિત્રો, મેં એક અગાઉ મારા વ્યાખ્યાનમાં જુનાગઢવાળા મિત્રો અહીંયા અરવિંદને બેઠા છે, તો મકરંદના શબ્દ માટે કહેલું કે મકરંદનો શબ્દ છે એ ક્યાં છે. એટલે
આપણી પાસે ભાષાની જે સ્થિતિઓ છે, ઘણા આપણને હજી ખબર નથી કે આ જે ભાષાની 4 સ્થિતિ છે, વૈખરી છે કે વ્યંજના છે કે લક્ષણા છે કે આ બે કેમ ભેગું થઈ ગયું? વૈખરી, પરા, પશ્યંતી, મધ્યમાં તો હોય, તો પછી આ લક્ષણા, વ્યંજના, અભિધા એ શું છે? આ પણ હજી આપણો તપાસનો વિષય છે. આપણે પૂર્વ એમાં ઊંડા ઉતર્યા નથી. અત્યારે આપણને એમાં ઉતરવાનો આપણી પાસે સમય નથી. પણ જે વૈખરીની વાત આપણી, જે તમે ને હું જ્યારે એક વાત કંઈક કરતા હોઈએ, કોઈક સમજની વાત કરતા હોઈએ, આપણી અંદર સમજદારી જે વિકસી રહી હોય, તો એ આપણી વૈખરીની વાત છે. કેટલીક વસ્તુઓ છે એ માત્ર કવિતામાં જ નહીં, આપણી વાતચીતમાં, આપણા વ્યવહારમાં પણ વ્યંજનાગત કે લક્ષણાગત પણ વસ્તુ આવતી હોય. એવી જ રીતે મધ્યમાવાળી વાત પણ આવતી હોય. પણ કવિનો શબ્દ છે એ સામાન્ય રીતે તો વ્યંજના અને મધ્યમાથી ચાલતો હોય છે, એનાથી રસાયેલો હોય છે. ક્યારેક કોઈક કવિ એવો પણ હોય છે કે જેનો શબ્દ છે એ પશ્યંતીને અશોકપરી અડું થાય, આપણા સૌનો શબ્દ છે. અને મિત્રો, જે આપણા સંત કવિઓ છે, જે સાક્ષરો છે, જે શબ્દ સ્ફોટને પામી ગયા છે, એનો શબ્દ છે એ પશ્યંતીને વળોટીને પરા અને પશ્યંતીની વચ્ચે બરાબર લયમાં ઝૂલતો હોય. પરાનો શબ્દ છે એ તો મિત્રો માત્ર વેદ જેવી કોઈક સુક્તિઓમાં જ હોય. ખરેખર તો આપણે કહીએ કે કેટલાક કવિઓની માટે કે આ પરાને અડી ગયેલો, પરાને ભાળી ગયેલો કવિ છે, પણ પરાનો શબ્દ તો એમ નિપજતો નથી. પરા તો એ જુદા પ્રકારની વાણી છે ને પરાના શબ્દને મને એવું લાગે છે મિત્રો કે ત્યાં સુધી આપણે પહોંચીએ પણ નહીં, આપણાથી એ કદાચ સમજાતો પણ નહીં હોય. પણ આ પશ્યંતીને જે ક્રોસ કરતો શબ્દ છે, પશ્યંતીને જે વળોટીને પરાને અડું થઈને પશ્યંતી પરા વચ્ચે ઝૂલતો શબ્દ છે, એ શબ્દની ઓર મજા છે. એ શબ્દ આપણને આપણી વાણીમાં વારંવાર આપણને પ્રતીત થયો છે. નરસિંહ જેવામાં આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ ખરેખર તો પશ્યંતીની સ્થિતિ, વળોટી ગયેલા શબ્દની સ્થિતિ હોય ત્યારે આપણને એવો અનુભવ થાય. આપણને દેખાતું નથી ત્યાં મિત્રો, બહુ યાદ રાખજો. જે તમારા ચર્મ ચક્ષુથી જોવાની વાત જ નથી, આ માત્ર અનુભવવાની વાત છે. હવે એ અનુભવની વાત છે એ તો સિદ્ધિ યોગીઓના યોગમાં કે સિદ્ધોની સાધનાઓમાં વહી ગઈ. આપણે તો સામાન્ય કવિ છીએ, આપણો નાતો તો શબ્દ સાથે છે. તો આપણા આ નાતા માટે આપણી કવિતાનો શબ્દ કેવો હોવો જોઈએ, એના માટે પણ આપણે ત્યાં વ્યવસ્થા છે. આપણે જો વાંચ્યું હોય તો આપણી પાસે એક સરસ મજાની વ્યવસ્થા આપણને આપવામાં આવી છે કે આપણો શબ્દ ને આપણે ક્યાં સુધી પોગાડવો, આપણો શબ્દ શું કરે. સોરી, આપણા બહુ મોટા સાક્ષર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બકઠાના નામે આપણે એને ઓળખીએ. એમણે મુંબઈ યુનિવર્સિટીમાં થોડાક વ્યાખ્યાન આપેલા મિત્રો, અને એ વ્યાખ્યાન હતા એ નવી કવિતા વિશેના વ્યાખ્યાનો હતા. નવી કવિતામાં અશોકપુરી બળવંતરાયજીએ નવી કવિતાના લગભગ 8 જેટલા વ્યાખ્યાનો આપેલા, અને બહુ સમૃદ્ધ વ્યાખ્યાનો છે. નવી કવિતા શું, એમાં જે ઠાકોરે જે વસ્તુઓ જાણી માણી અને ડિલિવર કરી, એ વસ્તુઓનું આપણને એ એક સરસ મજાનો આપણી પાસે દસ્તાવેજ છે. આ દસ્તાવેજની અંદર સ્નેહી ઉર્મી કાવ્યના તત્વો વિશે ઠાકોરે વાત કરી છે.
ઉર્મી કવિતા કોને કહેવાય? સામાન્ય રીતે મિત્રો આપણે જાણીએ છીએ, હવે એ વસ્તુઓમાં તો આપણે નથી પડવું, પણ આપણી જે બધી કવિતાઓ છે એ સામાન્ય રીતે ઉર્મી કવિતાઓ છે. ખાસ કરીને જે આપણે ગીત ગઝલ જેવા લખીએ છીએ, આપણે લયાન્વિત લખીએ છીએ, આપણી કેટલીક અછાંદસ કવિતાઓ છે, ક્યારેક બહુ મોટી અછાંદસ છે એ જુદી વાત છે કે ઉર્મી કવિતાના દાયરાની બહાર નીકળીને કામ કરતી હોય, એ વાત આખી સૈદ્ધાંતિક ચર્ચાનો મુદ્દો છે, એટલે એને આપણે નહીં ચર્ચીએ. પણ જે આપણે તમે ને હું સામાન્ય રીતે જે કરી રહ્યા છીએ એ ઉર્મી કવિતાઓ છે. ઉર્મી કવિતાઓ માટે આ ઠાકોરે કેટલાક સરસ મજાના નિયમો આપ્યા છે. વિપુલ જેવું કે સંજુભાઈ, આધુનિક કવિઓ પોતાની સજ્જતા માટે શું કરવું જોઈએ? નવા પ્રયોગો કેવા હોવા જોઈએ? વિપુલજી, હું આ એ જ કહું છું કે તમે ઉર્મી કવિતાના આપણે સૌ કવિઓ છીએ અને આપણી કવિતાનો શબ્દ છે એ કેવો હોવો જોઈએ, એના માટે થઈને જે ઠાકોરે આપણને જે કેટલાક બાયલાઇન્સ આપી છે, આપણને કેટલાક માઇલસ્ટોન આપ્યા છે, આ માઇલસ્ટોનની વાત કરવા માટે હું તમને જઈ રહ્યો છું. રમેશજી, સ્વાગત આપનું. મનોહરભાઈ, નમસ્કાર. તો ઠાકોરે એવું કીધું કે ઉર્મી કવિતા છે એનું સૌથી પહેલું લક્ષણ છે એ હોય છે કે એ સુસ્પષ્ટ હોવી જોઈએ. સુસ્પષ્ટ એટલે સિમ્પલ, પરસ્ક્યુઅસ, આવું ઠાકોર કહે છે. હવે જો સિમ્પલ હોય તો સિમ્પલ તો એને કહેવાય કે જે કોઈ પણ જાતના અવરોધ વગર તમારા અને મારા વચ્ચે પ્રત્યાયન થાય, એવું નથી કહેતા ઠાકોર. કારણ કે માત્ર સિમ્પલથી ચલાવી લેવાનું નથી, પણ એક પહેલી એની જરૂરિયાત છે કે તમે જાણી જોઈને એમાં વાગા ડંબર ભર્યો ન હોવો જોઈએ. એ તમારી બોલચાલની ભાષામાં હોવી જોઈએ. બોલચાલની ભાષા એટલે કઈ ભાષા? ગઝલના માટે તો ખાસ ગઝલકાર મિત્રો તમે સાંભળજો, તમે વારંવાર એવું કહો છો કે બોલચાલની ભાષા, બોલચાલની ભાષા, મારે કવિતા બોલચાલની ભાષામાં જોઈએ. એટલે બોલચાલની ભાષા એટલે તમારે વૈખરીમાં વાતો કરવાની નથી, તમારે અભિધામાં વાતો કરવાની નથી. અભિધામાં કે વૈખરીમાં હોય તો એ કવિતા નથી. આપેલા પેલું તમે તમારે જ્યાં લખવું હોય ને લખી લ્યો એકવાર. જે લોકો વારંવાર દલીલો કરે છે ને કે અમારી ભાષા આ છે, અમારી ભાષાનો શબ્દ છે એ સમજાય તેવો છે, લોકોને સમજાય તેવો છે, આ છે, તો તમે વૈખરી અથવા તો તમારે જો અભિધામાં જ વાતો કરવાની હોય તો તમારે કવિતા સુધી આવવાની જરૂર જ નથી. તમે એ સિવાયનું બધું તમે કરી શકો છો. પણ જો કવિતામાં તમારે વાત કરવી છે તો તમારી લેંગ્વેજ સિમ્પલ હોવી જોઈએ. સિમ્પલ હોવી જોઈએ એટલે કઈ કે તમે ને હું બોલીએ છીએ એ ભાષા હોવી જોઈએ. નમસ્કાર વિપુલ પરમાર, નમસ્કાર સ્નેહી, નમસ્કાર. એ ભાષા એટલે કઈ ભાષા? આપણે છંદનું જે ફીટ, પેલું ચોગઠું ફીટ કરવા માટે થઈને એમ કહીએ છીએ કે આજે મળવાનો છું FB પર લાઈવમાં સંજુભાઈને. આ તમે જે લયમાં જે તમારા છંદ માટે થઈને જે ગોઠવણ કરો છો એ ગોઠવણ નહીં. તમારે ચોખ્ખું ને સ્પષ્ટ ભાષામાં કહેશો કે આજે FBના લાઈવમાં સંજુભાઈને સાંભળવાનો છું. આ તમારું સામાન્ય ક્રમની ભાષા થઈ. છંદ તો મિત્રો રીંગણાના ભાવ આજ ખૂબ વધી જાય છે એમ કહીએ તો પણ મળતા હોય છે. આપ તો કોબીજના ખૂબ સારી ક્વોલિટી લઈ અને બેઠા અહીં, આમ કરીએ તો પણ આપણને લઈ મળતો, પણ એ કવિતા નથી. માત્ર છંદ સિદ્ધ કરવાથી કવિતા નથી થતી. તો આ તમારો જે સિમ્પલ છે, પરસ્ક્યુઅસ શબ્દ છે, એ એની સૌથી પહેલી જરૂરિયાત છે. બીજી જરૂરિયાત ઠાકોર એવું કહે છે, હું થોડીક વાત તમને મિત્રો કરું અને પછી આપણે થોડી મારી કવિતાઓ વાંચીએ. જો મારી કવિતાઓ તો આપે બહુ સૌએ વાંચી છે અને સૌ સાંભળતા આવ્યા છો, આપ સૌ મારા પ્રેમીજનો છો, આપના કારણે થઈને મારો શબ્દ છે એ ઉછરી રહ્યો છે, હું જાણું છું. એટલે હવે એ જો આપ કહેશો તો હું સંભળાવીશ તમને, પણ મને એવું લાગે છે કે આ વાતો જ કરવી તમારા માટે ખરેખર જરૂર છે. આ જ નહીં, એ ફાયલાતુન મૂકો યાર. આપણે શું યાર તમે હજી એવી વાતો કરો છો કે આ શબ્દ છે એ તો ઇશ્કે મિજાજીનો છે ને ઇશ્કે હકીકીનો છે. અરે યાર, તમે ઇશ્કે મિજાજી ઇશ્કે હકીકીને છોડો, તમારી પાસે મોટી પરિભાષા છે.
આપણી પાસે. આના કરતાં પણ મોટી ફરક છે. નરસિંહની કવિતાને તમે ઇશ્કે મિજાજીને ઇશ્કે હકીકીમાં તમે માપી શકશો? તો યાર ગઝલ છે, એ ગઝલ હવે ગુજરાતી ગઝલ છે. છોડો યાર ઇશ્કે હિજાજી, ઇશ્કે મિજાજી, ઇશ્કે હકીકીને. શું હકીકી, શું મિજાજી? આપણા લોહીમાં, આપણા બ્લડમાં નથી યાર આ વસ્તુ. તો આપણી જે છે વસ્તુ, એ વસ્તુ કઈ છે એ ઠાકોરે આપણને બહુ સારી રીતે બતાવી છે. બીજી વસ્તુ ઠાકોરે એવી છે કે કલ્પનોત્થ હોવી જોઈએ, સેન્સિયસ, ઇમેજિનેટિવ હોવી જોઈએ. એ તો ઠાકોર તો બહુ સરસ કહે છે, કલ્પરસ્ક હોવી જોઈએ, પિક્ચરસ્ક હોવી જોઈએ. આ કલ્પનોત્થ છે, એના માટેના ઠાકોર આ બધાય આપણને વિકલ્પ આપે છે કે હું જે કલ્પનોત્થ કહું છું તો આમાં શું, તો કે તમે કવિતા, એક રચનાની સામે તમે જાઓ તો એક સુંદર મજાનું શિલ્પ હોવું જોઈએ કે જ્યાં એમાં એક પણ ખાંચો ખૂંચી નથી રહી. તમને જોઈને જ એને પ્રેમ કરવાનું મન થાય છે, જોઈને તમને ક્યારેક તો બાથ ભરી દેવાનું મન થાય. મિત્રો, એવા સરસ સરસ કલ્ચર હોય છે. આપણને આંખને સતત જોતા જ રહીએ એવા ચિત્રો હોય છે. તો કવિતા આ ચિત્ર અથવા તો આ સ્કલ્પચરની અંદર અથવા તો આ જે ઇમેજનરી છે, ઇમેજનરીની અંદર અથવા તો આ કોન્ક્રીટ વસ્તુ સ્થિતિની અંદર હોવી છે. એને ઠાકોર કલ્પનોત્થ એવી કહે છે. ઠાકોર આપણને ત્રીજો એક કવિતા માટેનો, ઉર્મી કવિતા માટેનો એક ગુણધર્મ હું શું હોવો જોઈએ, ઉર્મી કવિતા શું શું કેવું અપેક્ષે છે એના માટે ઠાકોર આપણને વાત કરે છે. એ ત્રીજો એમનો જે ગુણ છે, ઠાકોરે જેની સ્થાપના કરી છે, એ છે મધુર સુષ્ઠુ. આ સુષ્ઠુ જોઈને જરાક મોઢું નહીં બગાડતા, આની સાથે મધુર એવો એક વિશેષણ પણ લાગેલું છે, એ જરા જોજો. એટલે મધુર સુષ્ઠુ એટલે કેવી, તો ઠાકોર કહે છે કે રિધમિકલ, સંગીત તત્વ એની સાથે હાર્મોનિયસ, એવું ઠાકોર કહે છે. આ વસ્તુઓ એની સાથે પ્રોસાઉન્ડ એવું પણ ઠાકોર એને કહે છે કે આ પણ ઉર્મી કવિતાનું એક તત્વ છે અને આમાંથી પણ કવિતા જન્મ છે. આ બધાનું એક ક્રમાનુસાર બનતું, એના પ્રમાણસરનું તમારે રસાયણ બનાવવાનું છે. આ રસાયણ બન્યા પછી તમારી પાસે કવિતા આવે તો આવે. એમ છતાં કવિતાની ખાતરી તો નથી જ આપી શકાતી. પણ મિત્રો, ઠાકોર એવું કહે છે પછીનું, હું મિત્રો જરા તમારા પ્રશ્નો છે એ તમને હું લઈશ જરા. અત્યારે આ એક વાત જો પૂરી કરું, નહીંતર પાછું હું ભૂલી જઈશ, મને બહુ યાદ તો રહેતું નથી. હું તો સામાન્ય માણસ છું, ભણ્યો નથી, એટલે આ બધું ગોખીને આવ્યો છું તમારી સામે વાત કરવા માટે. એટલે કે જો ક્યાંક ભૂલાઈ જશે તો વળી પાછો બીજો એક પાછો પ્રશ્ન ઊભો થશે. સ્નેહી, તમે હસો નહીં, હું બિલકુલ સાચી વાત કરું છું યાર. હું ક્યાં યાર કોલેજના પગથિયા ચડ્યો છું તો મને આ બધું આવડ્યું હોય. મેં તો આ બધું ક્યાંકથી શીખ્યો છું. અને એમ કરતા પણ જો તમારી પાસે કવિતા જી અશોકપુરીજી આવે તો આવે, એની ખાતરી તો કોઈ આપણને નથી આપતું. પણ એ કવિતાનો બીજો વધારાનો એક ગુણ કયો, તો કે તેજોમય હોવી જોઈએ. તેજોમય માટે ઠાકોર એવું કહે છે કે રેડિયન્ટ. કવિતા ક્યાંક પડી હોય, આમ તમારી સામે તબકતી હોય, ઝબકતી હોય, જગારા મારતી હોય, એવી રેડિયન્ટ હોવી જોઈએ. એ એનું તેજ છે, એ અંદરથી, એના શબ્દમાંથી, એના શબ્દની આસપાસ જે રચાયેલો ઓરા છે, એ ઓરામાંથી પ્રગટતો હોય. આ ઠાકોરને આપણને કેવું છે. એ શબ્દ તમારો એટલો કસાયેલો, રસાયેલો હોય કે એ પોતે જ એક ઓરાને પ્રગટાવવા માટેનો એની પાસે એક એરા બની જાય. પોતાની આસપાસનું તમે કેટલાક જે મહાપુરુષો છે, એને મહાપુરુષોને જો આપણે મળીએ, આપણે જાણીએ, તો જો આપણી પાસે આંખ હોય ખરેખર, તો તમને એની આગળ હવે બહુ શક્યતાઓ ઓછી છે, પણ એક આભામંડળ રચાયેલું હોય. હજી આપણે એક આભામંડળ જોઈ નથી શકતા હજી, પણ આપણે મિત્રો ફીલ તો કરી શકીએ છીએ કેટલાક સાચા સંતો પાસે, કેટલાક સાચા સાધુઓની સામે આપણે આ કરી શકતા હોઈએ છીએ કે તમને એક ફીલ થાય.
મને બહુ પાકી ખબર છે કે હું જેસલ તોરલની સમાધિ ઉપર ગયો હોઉં કે હું છે એ આમ હમણાં જ જ્ઞાનેશ્વરના મંદિરમાં આનંદી ગયો હતો. મિત્રો થોડીક વાર તમને તમારા શ્વાસોશ્વાસ છે એના ઉપર તમારે ફીલ કરીને જોવું પડે કે મારા શ્વાસોશ્વાસ ચાલે તો છે ને. આ તમારા જીવતા હોવાની મેં પેલું કીધું ને કે જીવતા હોય જીવંત હોય એને જીવંતતાની પ્રતીતિ કરાવે. આ જે સ્થાનો છે આવા કેટલાક એ પણ આપણને આવી પ્રતીતિ કરાવતા હોય છે. કવિતા પણ આપણને આવી પ્રતીતિ કરાવે ને આવી જ એ તેજોમય હોય, આવી જ એ રેડિયન્ટ હોય એ એની આસપાસથી જબરજસ્ત ઓરા નીકળતો હોય ને આપણે એના સાક્ષી થઈએ. હજી છે યાદ રાખ, હજી એમ ઠાકોર ન છોડે આપણને. બહુ આપણી ભાષાનો બહુ એ દુરારાધ્ય વિવેચક ગણાય છે. ઠાકોરને તમારે રીઝવવા એ બહુ સહેલું કામ નથી. હા, વિમલ કોલેજના લેક્ચર જેવું લાગે છે એ તો ઠીક છે, પણ આવી વાતો મિત્રો કોણ કરશે આપણને? હળવી હળવી વાતો કરતાંય મને આવડે છે. હું તમને હસાવી શકું છું, હું તમને કેટલીકમાં વાહ વાહ પણ કરાવી શકું, પણ આ વાતો છે એ તમને મારા ઘણા બધા અભ્યાસ પછીનું આ તમને હું કેટલીક વાતો કરી રહ્યો છું. કારણ કે મેં આજે તમને વિષય જ એવો આપ્યો છે કે કવિતા આમ ઉગે છે. એટલે કેમ ઉગે છે એ તો મારે તમને બતાવવું પડે. પછીનું ઠાકોર એક વધારાનો એનો ગુણ, વધારાની એની એક જે કક્ષા છે કવિતાની એક જે તમારે એની જેને પામવાની છે એ પામવાની જે એની સ્થિતિ છે એ સ્થિતિની અંદર એક વધારાની વસ્તુ કઈ હોય તો ઠાકોર એવું કે પ્રસાદ યુક્ત હોય. કેવી? બ્રિલિયન્ટ, પ્રસાદયુક્ત કવિતા હોય. કવિતા છે એ બુદ્ધિથી બહારનો એરા જ નથી, બુદ્ધિથી બહારથી વિચારવાની જ નથી, હૃદયથી વિચારવાની. હૃદય તો યાર છે જ આપણી પાસે, પણ એ હૃદય છે એ પણ એક બુદ્ધિ દ્વારા કેળવાયેલી વસ્તુ જ છે. આમ આપણે હાથે મૂકી એ તો યાર લોહીનું પંપ સ્થાન છે, પંપ સ્ટેશન છે. એ તો હિમલને પૂછો, બીજું બહારથી એક બીજું પણ લગાડી શકાય છે. પણ તમે જે વસ્તુઓને બરાબર કેળવીને તમારામાં સ્થાપિત કર્યું હોય એ સ્થાપિતની સાથે બરાબર સંયોજાય ત્યારે તમે એમ કહી શકો કે હા આ મને પહોંચ્યું, અથવા તો હા આ મારી સંવેદનાને હલબલાવી ગયું, અથવા તો હા આ મારી સંવેદનાઓથી બહારનું છે. એ જે કંઈ આપણી જેવી તાકાત. પછીની પણ એક હજી વધુ છે અને એ છે હૃદય વેધી હોવી જોઈએ, ઇમોશન હોવી જોઈએ. હૃદયને બહાર કરવું. હૃદય એટલે મેં એટલામાં જ તમને કહ્યું કે હૃદય એટલે તમે એક કેળવેલું તમારું અનુશાસન, તમે જે પામવા માટેનું, તમે જે ફીલ કરવા માટેનું, તમે જે વ્યક્ત કરવા માટેનું તમારા ભાવનું જે એક સરસ મજાનું તમે જે એક કેળવેલું તમારું આદાન પ્રદાન હોય એ તમારી એ હૃદયવેધી. એટલે તમે જે શીખ્યા છો, તમે જે સંવેદી શકો છો, તમે જે અંદર ઉતારી શકો છો, આ બધાયને અડે તેવું. અને પછીથી ઠાકોર એક છેલ્લું પણ એમ કહે છે કે એ ભવ્ય ગંભીર હોવી જોઈએ, પ્રોસંગ હોવી જોઈએ. એટલે કેટલા બધા તમારી પાસે વિકલ્પ થયા. કવિતાના વિકલ્પ ક્યાં ક્યાં, શું શું, કે એટલા વિકલ્પથી કવિતા તમને મળવી જોઈએ. તમને તમારામાં જે ઉગાડવી છે એ આમ ઉગાડવી જોઈએ. તો આ કવિતા છે એ બરાબર ઉગી ગણાય, અને તો એ કવિતા છે એ બરાબર તમારા આપલેની અંદર ક્યાંક સ્થિર થઈ ગણાય. થોડા વખત પહેલા સ્નેહીના મિત્રનું સંગ્રહનું વિમોચન હતું અને એમાં સ્નેહી મેં આવીને થોડી વાત મારે કરવાની હતી તો એક વાત કરેલી આપને યાદ હશે કે અશોકપુરી ગરુડ એના બચ્ચાને તાલીમ આપતું હોય ત્યારે સ્વાભાવિક રીતે કાબર ચકલી આપતી હોય એમ ન જ આપે ને, કારણ કે એ તો ગરુડ છે.
અને એ એના બચ્ચાને માત્ર ઉડવાની તાલીમ નથી આપતું. ગરુડ છે એ એના બચ્ચાને આકાશનો પરિચય કરાવતું હોય છે. એટલે આપણી કવિતા છે એ આપણને આપણી અંદર રહેલા આપણા આકાશનો પરિચય કરાવવા માટેની હોય છે. એ ગરુડ જે છે માં એ શું કરે તો કે બચ્ચાને લઈને એ ઉપર આકાશમાં, માપ તો ન કહેવાય પણ એ આમ કિલોમીટર સુધી, 1-2 કિલોમીટર સુધી, જ્યાં સુધી એની પહોંચ હોય ત્યાં સુધી બચ્ચાને લઈને ઉડે, બચ્ચાને ચાંચમાં લઈને ઉડે. અને પછી એની જ્યારે ઉપરથી એની લિમિટ આવે તો એ લિમિટ જ્યારે આવે ત્યારે બચ્ચાને ચાંચમાંથી મૂકી દે છે, પડતું મૂકી દે. હવે બચ્ચું નીચે ગબડતું હોય અને માં છે એની પાછળ પાછળ જોતી હોય, આવતી હોય કે બચ્ચું ગબડે છે. આમ તો મિત્રો આ સેકન્ડોનો થોડો ખેલ હોય છે. અને જેવું બચ્ચું છે એ આપણી નજીકના આકાશમાં કે વૃક્ષની ટોચ જેટલે કે એટલે આકાશમાં આવવાનું થાય ત્યારે માં છે એકદમ છલાંગ મારીને પાછું બચ્ચાને પગમાં કે ચાંચની અંદર પકડી લે છે. પકડી અને વળી પાછી એ આકાશની અંદર ઉડે. વળી પાછું ત્યાંથી બચ્ચાને પડતું મૂકે અને એને આકાશનો પરિચય કરાવ્યો. બચ્ચું એમ કહે છે કે ભાઈ આ હું જો તું જરાક ચૂકી જઈશ તો મારું શું થશે તેની તને ખબર છે ને. ત્યારે એની માં એમ કહે છે કે ભાઈ તું મારું બચ્ચું છે એટલે તને તો મારી પ્રતીતિ હોય જ, પણ મને પણ તારી પ્રતીતિ, મારું બચ્ચું છે એવી પ્રતીતિ છે. હું તને મરવા નહીં દઉં, હું તને આકાશનો પરિચય કરાવું છું. પણ યાદ રાખ, તું કાબર ચકલીનું બચ્ચું નથી, તું ગરુડનું બચ્ચું છો અને તારી ટ્રેનિંગ આ હોય. મિત્રો, કવિઓએ આ ગરુડની માં બનવાની જરૂર છે. આપણા શબ્દને આ તાલીમ આપવાની જરૂર છે. અને આ તાલીમ આપીએ ને તો શું થાય ખબર છે? તો પછી આ કવિતા છે એ આપણા જીવન સાથેની માત્ર રમત ન રહે, પણ જીવનનો પરિચય થાય. એટલે માત્ર જીવનનો પરિચય નહીં, પેલું બચ્ચું જ્યારે માના મોઢામાંથી મુકાઈને પાછું ઝીલાય એ વચ્ચે શું થતું હોય છે અશોકપુરી? તો હું કહું છું કવિતા છે એ તમને મૃત્યુનો પણ બરાબર પાકો પરિચય કરાવે છે. મૃત્યુની પણ મોઢામોઢ એકવાર લઈ જાય છે. અને આ મૃત્યુની મોઢામોઢ લઈને જે સંબંધ સ્થાપવાની અથવા મૃત્યુની મોઢામોઢ થઈને પણ હિંમત કેળવવાની અને એ કક્ષાએ પણ શબ્દ નહીં છોડવાની જે પ્રવૃત્તિ, જે આપણી વાત છે એ આપણને સાચા શબ્દ સુધી લઈ જાય. આમ કવિતા ઉગે. આવી કવિતાઓ તો ઉગી તો હોવી જોઈએ ને આપણી પાસે. કેમ આપણે કહી શકીએ કે આવી કવિતાઓ ઉગે એમ? મિત્રો, અનેક ઉદાહરણો, કેટલા ઉદાહરણો તમને વાત કરું, કોના ઉદાહરણોથી વાત કરું? આપ સૌ સુજ્ઞજનો છો એટલે એમાં ક્યાંય ઉદાહરણ આપવાની મને નથી લાગતી તમને જરૂર હોય એમ. પણ હા, થોડાક બીજા અન્ય મિત્રો વિશે તો મિત્રો તમે એક મને યાદ આવી ગયું કે આપણે મણિલાલની એક કવિતાનું એક એક્ઝામ્પલ લઈએ. કેવું બહુ સામાન્ય ગીત, તમે બધાએ વારંવાર સાંભળ્યું છે એ ગીત. ઉંમરે ઊભી સાંભળું રે બોલવા લમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલવા લમના, બોલવા લમના. આ શું થયું તમે વિચારો. આમાં કવિતા ક્યાં છે? જો તમારા મારા જેવો કોઈ કવિ આને નજીક જાય અને ઉકેલે તો તમે તો બહુ સુગ્ન ભાવક છો, પણ હું તો ક્યાંક ગોટ જ ચડી જાઉં મિત્રો. મને એમ થાય કે આને કરતા એણે એવું કહ્યું હોત તો કે ઉંમરે ઊભી સાંભળું છું, ઘરમાં સૂતી સાંભળું છું, ચાલતા ચાલતા સાંભળું છું, બોલવા લમના. આવું વારંવાર 2 વખત બોલવા લમના એવું શું કામ આપણને કહ્યું? એને એવું નહોતું કહેવું કે હું ઉંબરા ઉપર ઊભી હોઉં ત્યારે પણ, ઘરમાં સૂતી હોય ત્યારે પણ, આ 2 સ્થિતિ મૂકીને મારી દિવસ રાત ક્યાંય પણ હું એક જ કામ છે ને એ કામ છે એટલું જ કે મણિલાલે કેવું છે આ હું બોલવા લમના સાંભળું છું.
ઉમાશંકરે મિત્રો એટલા માટે જ કહ્યું હતું કે હું કવિએ પ્રયોજેલા શબ્દનો ન કરવું એટલો વિશ્વાસ લઈ ન કરવું. એ લઈ એ કયો લઈ? આ લઈ. એને જે કહેવું છે, જે ભાવની સ્થાપના કરવી છે, એના માટે વારંવાર એને નથી કર્યું. એને વારંવાર શું કર્યું? તો કે વારંવાર બોર વાલમના એમ સ્થાપના કરી. પેલો વાળના વેલેથી ગવન ઉડશે ને વાળના વેલે કાંટો લાગશે ને આ બધા જે એના સ્લેંગ છે, એની જે રમત છે અંદર અંતરાઓની, એ તમે જુઓ, તમને બહુ મજા પડી જશે કે આ ક્યાંથી આપણને કવિતાના સંપર્કમાં મૂકવા માંગે છે. મિત્રો આપણે આ માનો કે ત્યાંથી જઈને તમે સીધા એ જ કાળમાં આવીને પ્રહલાદની કવિતા ઉપર આવો. પ્રહલાદ એમ કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દેવ પથારી. જુઓ, આમાં તમને સંભળાય છે? કવિતા સંભળાય છે ક્યાંય? આજા શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી. આ બધા ઈકાર છે ને મિત્રો, એ શું છે? એ ઈકાર એ છે કે તમારે ત્યાં એટલી વારે તમારી દરેક ઇન્દ્રિયોથી એને અંધારને સૂંઘવાનો, સ્પર્શવાનો, ચાખવાનો છે. આજા શાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પથારી. કેટલા બધા ઈ કરીને કેટલું આપણે સેન્સિયસ આખી વાતને બનાવી દીધી. આપેલું ઠાકોર આપણને આ કવિતાની વાત આપણને ઠાકોર કરે છે. હજી એકાદું ઉદાહરણ આપણે લઈએ. કયું? તો કે સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, જલ ધીજલ દલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કુજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા પિતા શબ્દ સંતાપ સામે, આજ મહારાજ જલ પર ઉદય જોઈ ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આની જે સ્થાપના છે કવિતાની, આની અંદર જે ભાષાનું નિયોજન છે, એ ભાષાનું નિયોજન જરાક ધ્યાનથી જોજો. કેટલા બધા લઘુ છે અંદર. સ્નેહઘન, કુસુમવન, વિમલ, પરિમલ, ગહન, કેટલા બધા અંદર તમે જુઓ તો. જલધિજલ દલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માય. મિત્રો એક આખો લઘુઓનો એક સાગર ભર્યો છે અને એના ઉપર આ આપણા જે વ્યંજનો છે, લઘુ બધા વ્યંજનો, એનો એક આખો સાગર ભર્યો છે અને એના ઉપર આ બધા આ ઈ ઉ, ખાસ કરીને રસ્વ ઉ અને ઈ છે, એની આમ જે તેજ રેખાઓ સ્ફુટિત આખા દરિયા ઉપર થાય છે, જે ચંદ્રના હોવાને જે સ્થાપે છે, એ અહીંયા આપણા કવિ કાંતને બતાવવું છે. એટલા માટે થઈને આ ભાષાનું અહીંયા પ્રયોજન છે. મને યાદ છે કે ભગત સાહેબે ક્યાંક એકવાર એવું કહ્યું છે કે હું જ્યારે આજ મહારાજ આ રચના હું જ્યારે અમેરિકામાં એક જગ્યાએ ગુજરાતી કવિતા વિશેની વાત કરતો હતો, ભગત સાહેબનું એમ કહે છે કે મારું આખું વ્યાખ્યાન છે તો અંગ્રેજીમાં હતું, પરંતુ આ કાવ્ય છે મેં ગુજરાતીમાં એમની સાથે રજૂ કરેલું. અને એ કાવ્ય રજૂ કરતી વખતે એમ કે મેં બિલકુલ આજે લઈના આરોહ અવરોહ છે એ એને બતાવ્યા, એ ત્યાંના ભાવકોને બતાવ્યા. અને એ કાર્યક્રમ પૂરો થયો પછી એક બે ભાવક ભગત સાહેબ પાસે આવે છે અને મિત્રો એવું કહે છે કે અમને આ કવિતા સમજાય તો નથી, પણ આ કવિતાને અમે એકદમ પામી શક્યા છીએ. ભગત સાહેબે એમને કહ્યું કે અચ્છા તમને શું લાગ્યું? તો કે એ કવિતાની અંદર કંઈક લઈના મોજાઓ ઉછળકૂદ કરતા હોય કે, અને કંઈક આમ એની અંદરથી તેજની ધારાઓ ફૂટતી હોય એવું અમને એમ કે સતત લાગતું હતું. મિત્રો કવિતાને પામવી આ વસ્તુ, કવિતાને કેમ પમાય?
કવિતાને તમે જ્યારે આપણી કવિતાની અંદર કવિતા છે એ ક્યારે ઉગી ગણાય? બહારનો જે વ્યક્તિ છે એ માત્ર એના લયથી, એના સાઉન્ડથી એની વસ્તુ, એની જે વ્યંજના છે એને પહોંચી જાય, ત્યાં સુધી પહોંચી જાય તો આપણે એમ કહીએ કે આ કવિતા આ બરાબર ઉગી કહેવાય. એટલે શું કરે કવિતા? તો કે કવિતા માણસને મનુષ્ય હોવાની પ્રતીતિ કરાવે. કેવી રીતે? તો કે મનુષ્યને શાશ્વતીનું એક બુંદ હોવાની એ ખાતરી આપે. કઈ ખાતરી આપે? તો કે એને સમજ પામેલા જીવને બ્રહ્મઅંશ હોવાની પણ એ એક પ્રતીતિ કરાવે. અને બ્રહ્મઅંશ હોવું એટલે શું? તો કે બ્રહ્મઅંશ હોવું એટલે જે સચ્ચિદાનંદ છે એ પોતે જે ક્રીડા કરી રહ્યો છે એ ક્રીડા મારી અંદર પણ ક્યાંક ઉછરી રહી છે, અને આ ઉછરી રહેલી ક્રીડાને હું પામવા મથું છું. મારે કોઈને સાક્ષી કરવો છે, મારે ભાવકને પણ સાક્ષી કરવો છે. આવી સમતોલ આનંદ હેલીમાં વિલસતો આપણો શબ્દ જ્યારે મળે ત્યારે મિત્રો એમ કહેવાય કે આપણી કવિતા છે એ ઉગી. મને લાગે છે કે મારે જે વાત કરવી હતી એ મેં તમને બરાબર મારા વિષયની મર્યાદામાં રહીને મારી એક કાચી સમજથી જે હું સમજું છું એનાથી મેં કરી. પણ મિત્રો બહુ પાકી વાત છે કે આપણો લખેલો શબ્દ છે એ માત્ર શબ્દ નથી. યાદ રાખજો, કોઈ પણ કવિએ, સભાન કવિએ લખેલો શબ્દ છે એ શબ્દ છે એ માત્ર લખેલો શબ્દ નથી. આ જીવાતું ભૂત સંવેદનાથી મળતું એને શાબ્દિક રૂપ છે. આ સંવેદનાને મળતું શાબ્દિક રૂપ છે. તમે એને તમારી સંવેદનાને એની અંદર આકાર આપો છો. આ તમે અનુભૂતિનું લિપ્યંતર લિપિબદ્ધ છે. એ અનુભૂતિને લિપિમાં ઢાળેલી હોય છે. એટલે એ શું, કેવી રીતે કામ કરે? સોરી મિત્રો, કેવી રીતે કામ કરે? તો કે એની સાથેની જાત વફાઈ એને જીવાડે. આપણી આ સંવેદનની સાથે આ જે જીવાતુભૂત તત્વ છે એની સાથે આપણી જાત વફાઈ છે એ એને જીવતો રાખે, એ એને જીવાડે, એ એને સ્થાપે. અને કવિ માત્ર એનો સાક્ષી બને. એ સાક્ષી તો હોય છે પણ સાક્ષી બનવું પડે છે એને. ખાલી માત્ર સાક્ષી રહે છે એમ નહીં, સતત પોતાના શબ્દનો એને સાક્ષી બનવું પડે છે. આ સાક્ષી બનેલો કવિ છે એ ભાવક સામે જાય અને ભાવક છે એને બરાબર એને એસેપ્ટ કરે અને આ બંનેની પ્રતિભા છે એકબીજાની અંદર તાલ મેળવતી થાય ત્યારે આ શબ્દ છે એનું વિકસન થાય, એ આંદોલન પામે. અને આવું આંદોલન પામેલો જે આપણો શબ્દ હોય એ શબ્દ છે એ આપણી જે વ્યક્તિગત સંવેદના હોય, આપણી જે પોતાની સંવેદના હોય એ સંવેદના છે એને સમષ્ટિગત બનાવે, સમષ્ટિમાં સ્થાપે. વ્યક્તિગત સંવેદનાઓનું જ્યારે આપણે સમષ્ટિગત રૂપાંતર કરીને કવિતાના શબ્દ તરીકે પામીએ, કવિતાના શબ્દ તરીકે જો એને પ્રયોજીએ તો આ કવિતા ઉગી ગણાય. અને આવી કવિતા ઉગાડવા માટે થઈને આપણે સૌ આવ્યા છીએ એ આપણે ભૂલવું ન જોઈએ. આપણી નિયતિ છે આ કવિતા ઉગાડવાની, કે આ કવિતા આવી રીતે આપણામાં અને જે ભાષા છે એ ભાષામાં ઉગે. હવે આટલી વાત મને લાગે એક લેક્ચર જેટલી કવિતાની વાત મેં તમારી સામે તમારા માથામાં મારી છે. સોરી, પણ મારે મારા વિષયને વફાદાર રહેવું જોઈએ એવું હું બહુ શુદ્ધપણે માનું છું, એટલે મારે આ વાત કરવાની હતી. કેવું લાગ્યું? કેમ છે? એ ટેન્કચ કરજો જ બિલકુલ. પણ એના કરતા મજા તો એ છે હર્ષદ કવિતાની કે સિતાંશુ એમ કહે છે કે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે. જુઓ કવિની વાત કરવાની સ્ટાઇલ જુઓ. કવિ તમને પ્રવેશ કરાવે છે, પ્રવેશ કરવાની એની રીતિ જુઓ. એને એમ નથી કહેવું તો કે મેં આદિ સમુદ્રને જોયો, પણ દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યું એને કેવું છે એટલે કે છે કે સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે. કવિતાની આ ભાષા હોય
કવિ તો એમ પણ કહે છે કે હું કવિ છું અને મારી આંખોમાં એમ નહીં, કવિતા એમ કહે છે કે સાગરના તળિયેથી હું બહાર આવું, મારા હાથમાં મોતીના મુઠ્ઠા ન હોય, હું કવિ છું અને જે કાંઈ છે તે કેવળ મારી આંખોમાં. મિત્રો, આ કવિની આંખને વાંચતા આવડે આપણને તો આપણે આ કવિતાના સાચા સાક્ષી થઈ શકીએ એવી સ્થિતિ છે. તો થોડી કવિતાઓ જ હવે વાંચીએ. બહુ વાતો કરી તમારી સાથે અને સરસ તમને મજા પડી હોય તો એ મારા આનંદની વાત છે. તમને જો કંટાળો આવ્યો હોય તો મને માફ કરવા માટે તમારી પાસે વિશાળ હૃદય તો છે જ, એવી મને ખાતરી છે, એટલે વાંધો નહીં આવે. પણ એક ગીતથી આપણે શરૂ કરીએ આ વાત કે જરા જીરણ કોઈ હવડ મહેલના ભોગળ તોડ્યા, સજડ બમ દરવાજા ઠેલ્યા, ધસમસ ઉડ્યા નિશાચરોના ઝુંડ, પાંખથી ખરી પડી અંધારા રેલ્યા. ગીત કવિતા છે. હા, સાંભળજો, ફરી વાર સંભળાવું. ગીત છે એવું કઈને સંભળાવું નહીં કે જરા જીરણ કોઈ હવડ મહેલના ભોગળ તોડ્યા, સજડ બમ દરવાજા ઠેલ્યા, સજડ બમ દરવાજા ઠેલ્યા, ધસમસ ઉડ્યા નિશાચરોના ઝુંડ, પાંખથી ખરી પડી અંધારા રેલ્યા. કે પાંખથી ખરી પડી અંધારા રેલ્યા. કેવી રીતે, શું થયું? તો કે એમ હતું કે વિત્યા કાળમાં ગળી ઓગળી ગયું હશે આકાશ સદંતર. આ પેલું અંધારું હતું ને, એટલે આકાશની પ્રતીતિ ભૂલાઈ ગઈ હતી, નહોતી દેખાતી. કે એમ હતું કે વિત્યા કાળમાં ગળી ઓગળી ગયું હશે આકાશ સદંતર. અહો, આ ક્યાંથી પાંખોને પડકાર ફેંકતો, દશે દિશાથી પ્રગટ્યો પારાવાર પટંતર. એમ હતું કે વિત્યા કાળમાં ગળી ઓગળી ગયું હશે આકાશ સદંતર. અહો, આ ક્યાંથી પાંખોને ફડકાર ફેંકતો, દશે દિશાથી પ્રગટ્યો પારાવાર પટંતર. ભાત ભાતની રમણાએ માંડ્યા હો રસભર રાસ, એમ તારલિયા ટહેલ્યા. કે ભાત ભાતની રમણાએ માંડ્યો હો રસભર રાસ, એમ તારલિયા ટહેલ્યા. જરા જીરણ કોઈ હવડ મહેલના ભોગળ તોડ્યા, સજડ બમ દરવાજા ઠેલ્યા, ધસમસ ઉડ્યા નિશાચરોના ઝુંડ, પાંખથી ખરી પડી અંધારા રેલ્યા. બીજો અંતરા કે દૂર અને નજદીક રહ્યા નહીં. કે દૂર અને નજદીક રહ્યા નહીં, વળી હવે ના રહ્યું કાંઈ પણ ઊંડે અદ્ધર. કે દૂર અને નજદીક રહ્યા નહીં, હવે ના રહ્યું કાંઈ પણ ઊંડે અદ્ધર. થંભ થયેલો પવન, દિશાઓ સ્તબ્ધ, અવાચક સમય, કોઈ ભારેખમ પથ્થર. મિત્રો, ભાષા જુઓ. ગીત થતું હશે કે કેમ એ ખબર નથી, પણ જુઓ કે દૂર અને નજદીક રહ્યા નહીં, વળી હવે ના રહ્યું કાંઈ પણ ઊંડે અદ્ધર. થંભ થયેલા પવન, દિશાઓ સ્તબ્ધ, અવાચક સમય, કોઈ ભારેખમ પથ્થર. વણ આકારી પીછ સમાણા પોત. કે વણ આકારી પીછ સમાણા પોત, પરંતુ ઉકેલે સહેજે ઉકેલ્યા. પરંતુ ઉકલે ના સહેજે ઉકેલ્યા. પરંતુ ઉકલે ના. વણ આકારી પીછ સમાણા પોત, પરંતુ ઉકલે ના સહેજે ઉકેલ્યા. ધસમસ ઉડ્યા નિશાચરોના ઝુંડ, પાંખથી ખરી પડી અંધારા રેલ્યા. કે સજડ બમ દરવાજા ઠેલ્યા. આ એક જરાક તમને મારે જુદો અત્યાર સુધી વાતો કરી એટલે સ્વાદ ચખાડવો હતો ગીતનો, એટલા માટે થઈને આ ગીત મેં
આપની સમક્ષ મૂક્યું. એક બીજું ગીત, કારણ કે હું 2-3 સેશન કવિતાની કરી ચૂક્યો છું ને મિત્રો, એટલે મને મારે તમને જરા જુદા પ્રકારની કવિતાના ટેસ્ટમાં લઈ જવા જોઈએ. પછી તમે થોડી મને વાત કરશો તો એક પ્રકારની કવિતા પણ આપણે વાંચશું. પણ એક આ બીજું ગીત સ્નેહી ખલેલ કરે. શું? તો કે ખલેલ કરે ઝાડવા જ્યાં છાંયડાઓ પાથરવા વિચારે, એ જ ઘડી વાયરાઓ નવી નવી ગેલ કરે. ખલેલ કરે કે ખલેલ કરે ઝાડવા જ્યાં છાંયડાઓ પાથરવા વિચારે, એ જ ઘડી વાયરાઓ નવી નવી ગેલ કરે. ખલેલ કરે. આ ખલેલ છે. જો ખલેલ જેવો શબ્દ લઈ આવીને ગીત કેમ કરવું એ પ્રણવ મને તો અઘરું બહુ લાગે, પણ આ જરા કંઈક થઈ ગયું આવું જો હતું કે ઝાડવા જ્યાં છાંયડાઓ પાથરવા વિચારે, એ જ ઘડી વાયરાઓ નવી નવી ગેલ કરે. આ નવી નવી ગેલ કરે છે શું કરે છે? તો કે ખલેલ કરે. કેવી ખલેલ કરે છે? તો કે ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં રાયણમાં ફળવાની ઈચ્છા જબૂકી. આ આખી સિચ્યુએશન જુઓ, સ્થિતિ જુઓ કે ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં રાયણમાં, રાયણ નામનું ઝાડ, જે મિત્રો ન જાણતા હોય એના માટે કહી દઉં, દૂધરાજ પણ એક આપણું પેરેડાઇઝ બર્ડ નામનું પક્ષી છે, એની વાત છે કે ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં રાયણમાં ફળવાની ઈચ્છા જબૂકી. એને જોઈ પડખેના ખાખરાએ પૂછ્યું કે કઈ રીતે લીલી થઈ કામનાઓ સૂકી. આજે પેલી તમને ખબર હોય તો રમેશની કવિતાની અંદર બહુ એક જબરજસ્ત આખું સંવાદ એક છે. રમેશની કવિતાનો જુદો, એ તો બહુ આપણી ભાષાનો બહુ મોટો કવિ છે, એટલે એ કરે એ તો બહુ જબરજસ્ત થાય. પણ એ જે પ્રણવજી એ સંવાદ કરે છે પેલું ખીટી અને ઓઢણીનું, તે બહુ સરસ રીતે એ વાત કરી હતી. આખી આ ખીટી ઓઢણીનું પ્રતીક છે એ કેવું સરસ રીતે પ્રણવ એનું 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 સંચરણ છે એ કેવું સરસ છે. એમ કે ખીટીએથી નીચે આવે, નીચેથી ફળિયામાં જાય, ફળિયામાંથી આગળ જાય, એટલે તમને તમારે કહેવાની જરૂર જ ન પડે કે આ ઓઢણી શેનું પ્રતીક છે. એવું કહેવાની જરૂર છે, એની જે ક્રિયાઓ છે એ જ તમને દેખાડી દે કે આ શું છે, આ શેનું પ્રતીક છે. એમ અહીંયા પણ જરા જુદા પ્રકારની વાત છે કે ડાળી પર આવીને દૂધરાજ બેઠો ત્યાં રાયણમાં ફળવાની ઈચ્છા જબૂકી. એને જોઈ પડખેના ખાખરાએ પૂછ્યું કે કઈ રીતે લીલી થઈ કામનાઓ સૂકી. એટલે લયમાં હોય છે આ દેખાડવા માટે, આમ લયમાં હું વાંચતો નથી ને એટલે. તો કે એ જ ઘડી ચારેકોર ચર્ચા ફેલાઈ ગઈ. કેવી? કે એ જ ઘડી ચારેકોર ચર્ચા ફેલાઈ ગઈ. જુઓ આ નિયમની બહાર જઈને પહેલ કરે. કે જુઓ આ નિયમની બહાર જઈને પહેલ કરે. કોણ? તો કે ખલેલ કરે. ઝાડવા જ્યાં છાંયડાઓ પાથરવા વિચારે, એ જ ઘડી વાયરાઓ આવીને નવી નવી ગેલ કરે. ખલેલ કરે. બીજો અંતરા છે એનો મિત્રો કે એવામાં કુદરતનું કરવું ને અચાનક મળી ગઈ આભ અને ડાળીની આંખો. કે એવામાં કુદરતનું કરવું તે મળી ગઈ આભ અને ડાળીની આંખો. આભ માંડ્યું ડાળ બાજુ વિસ્તરવા, એ જ રીતે ડાળને પણ ફૂટવાને લાગી રે પાંખો. શું થયું છે? તો કે એવામાં કુદરતનું કરવું તે અચાનક મળી ગઈ આભ અને ડાળીની આંખો. આભ માંડ્યું ડાળ બાજુ વિસ્તરવા, એ જ રીતે ડાળને પણ ફૂટવાને લાગી રે પાંખો. શું કામ? તો કે કારણમાં સાવ પોતપોતાના ઉભરા. કે કારણમાં સાવ પોતપોતાના ઉભરા તે એમાં એ કઈ રીતે તમને સામેલ કરે. કે કારણમાં સાવ પોતપોતાના ઉભરા તે એમાં એ કઈ રીતે તમને સામેલ કરે. ખલેલ કરે. એ તો ત્રીજો અંતરા પણ આ ગીતનો છે. પણ ત્રીજો અંતરા એવો છે કે ઘાસની સળીને વળી લાગ્યું કે જંગલમાં આપણો પણ હોવો ઘટે જરા તરા ઠાઠ. કે ઘાસની સળીને વળી લાગ્યું કે જંગલમાં આપણો પણ હોવો ઘટે જરા તરા
ઠાઠ શું? તો કે લહેરવાના ઝૂમવાના કેવા હોય ઓછવ, એ ખખડ ધજ ખાખરાને શીખવીએ પાઠ. કે લહેરવાના ઝૂમવાના કેવા હોય ઓછવ, તે ખખડધજ જાળવાને શીખવીએ પાઠ. માથા ફરેલ કોઈ વાયરો પલાણીએ, તે પહાડો ને નદીઓ પણ ઉડવાની ટહેલ કરે. કે પહાડો ને નદીઓ પણ ઉડવાની ટહેલ કરે, ખલેલ કરે. કે ઘાસની સળીને વળી લાગ્યું કે જંગલમાં આપણો પણ હોવો ઘટે જરા તારા ઠાઠ. લહેરવાના ઝૂમવાના કેવા હોય ઓછવ, એ ખખડધજ જાળવાને શીખવીએ પાઠ. માથા ફરેલ કોઈ વાયરો પલાણીએ, તે પહાડો ને નદીઓ પણ ઉડવાની ટહેલ કરે, ખલેલ કરે. ઓકે, ગીતોની તો મજા છે, પણ હવે થોડી ગઝલ પણ વાંચીએ, બે ત્રણ. બહુ અઘરું થઈ ગયું છે, તો જરાક જાણીતી એક રચના ચાલો કોઈકે મને કહ્યું હતું કે અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝા વાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝા વાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? તમને તો કોઈ વાંધો છે જ નહીં. આ તો જે લોકોને વાંધો છે એને પૂછું છું. ને આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે હરેશ. કે આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે. એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે, એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે, એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને મિત્રો, આ શેર સાંભળજો કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. કેટલા વાગ્યા છે મને કોઈ એક મેસેજ કરીને કહો ને. કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વહાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વહાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને મિત્રો, જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. કે જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. ઓકે, થેન્ક યુ ઉદય. જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. હે શ્રોતાજન, નમન આપની રસ વૃત્તિને, કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. હે શ્રોતાજન, નમન આપની રસવૃત્તિને, કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને
એમાં વાંધો છે કંઈ? સમયને છોડો, કવિતા ચલાવો. ઓકે જી, જી મહેન્દ્રભાઈ. અને વધારાનો શેર છે મિત્રો, કબીરને યાદ કરીએ આપણે કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે, સહસા એને જડશે પાણીદાર રહસ્યો. કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે, સહસા એને જડશે પાણીદાર રહસ્યો. એવું કોઈ એક ટીપું લઈને એના શબ્દ સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે એવું કોઈ એક ટીપું લઈને એના શબ્દ સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? પાણીના એક ટીપાનો વિસ્તાર કરે છે, સહસા એને જડશે પાણીદાર રહસ્યો. એવું કોઈ એક ટીપું લઈને એના શબ્દ સાત કરું. મિત્રો છેલ્લો શેર છે આ રચનાનો કે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે. તમારી અંદર આ ઉગી છે ને જ્યાં જે કવિતા એ મેં ભાળી છે, અને એના કેટલાક પ્રતિભાવ પણ હું મિત્રો આપું છું તમને. લગભગ આપણે 46 જેટલા મેં તમને પ્રતિભાવો આપ્યા છે આ જે આપણી ભાષામાં કવિતા ઉગી છે, જ્યાં જે ઉગી છે એની. અને આપ સૌનો ખૂબ પ્રેમથી એમાં પ્રત્યુત્તર મળી રહ્યો, પ્રતિભાવ મળી રહ્યો છે, પ્રત્યુત્તર મળી રહ્યો છે. એના માટે હું જાહેરમાં આપ સૌના આભાર માનું છું કે એના કારણે થઈને આપણે આ લગભગ 46 જેટલી કડીઓ સુધી પહોંચી શક્યા. આ કડી છે, દરેક કડી છે એક એક. અને એ કડીમાં આજ મને એક બે કવિતા માટેના પૂરા કાવ્યના રસાસ્વાદ માટે થઈને આપણા એક બે બહુ પ્રતિષ્ઠિત સામયિકોએ એના નામ દઈને બધી વાત કરું તો એ બધી વાત નકામી વાત લાગશે. પ્રતિષ્ઠિત સામયિકોના તંત્રીઓના કે આનો અમને વિસ્તાર કરી આપો અને જરા વધારે મોટો લેખ કરી આપો, આપણે એને છાપીએ. જોઈએ આપ સૌનો પ્રેમ છે તો કંઈક કરશું. પણ કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે, સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે, સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ના જોઈ, કારણ કે ભીતરી પીડાના સરસંધાન સમજાતા નથી. કે ભીતરી પીડાના સરસંધાન સમજાતા નથી, ત્યાં કદીએ ભેંસ કે ભગવાન સમજાતા નથી. કે ત્યાં કદીએ ભેંસ કે ભગવાન સમજાતા નથી. ને શું કામ? તો કે વૃક્ષને થડ, મૂળ, ડાળી, પાન સમજાતા નથી. કે વૃક્ષને થડ, મૂળ, ડાળી, પાન સમજાતા નથી, ત્યારે પંખીને સ્વયંના ગાન સમજાતા નથી. બીજો જ્યારે પ્રકૃતિ સાથેનો તમારું જે એટેચમેન્ટ છે એ કપાઈ જાય, એ તો માત્ર વૃક્ષો જ નહીં, પ્રત્યેક જીવ આ એટેચમેન્ટ કપાઈ ગયાનો અનુભવ કરતો હોય છે. આ એટેચમેન્ટ કપાઈ જવું એ શું, એ જરા જુદી વાત છે. બીજી વાત આપણે ફરીવાર વાત કરીએ. હિરેન બહુ મોડો આવ્યો પણ વેલકમ. ને છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાત હોવું જોઈએ. કે છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા, કાજલજી નમસ્કાર, રેખાબેન નમસ્કાર, કવિતાજી નમસ્કાર. છેક જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાત હોવું જોઈએ, વર્ણનોથી ધૂપ ને લોબાન સમજાતા નથી. વર્ણનોથી ધૂપ ને લોબાન સમજાતા નથી. ને મિત્રો શેર સાંભળો કે હાથમાં દિશા સૂચન મૂક્યું છે વાણનું, કે હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. કોના? કે જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી. કે જેમને નૈઋત્ય ને ઈશાન સમજાતા નથી, હાથમાં એના દિશા સૂચન મૂક્યું છે વાણનું. શ્વાસ લ્યો, શ્વાસ ઊંડા લો.
કે શ્વાસ ઊંડા લ્યો કે આસન વાળીને બેસી રહો, વ્યર્થ છે સૌ જ્યાં સુધી સ્વસ્થાન સમજાતા નથી. કે વ્યર્થ છે સૌ જ્યાં સુધી સ્વસ્થાન સમજાતા નથી. ને છેલ્લો છે મિત્રો કે એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે. કે એ ખરું કે સ્પર્શની ભીનપ સુધી પહોંચાય છે, પણ ત્વચા ઉપર થતા તોફાન સમજાતા નથી. પણ ત્વચા ઉપર થતા તોફાન સમજાતા નથી. ને આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું હે ભક્તજન, કે આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું હે ભક્તજન. રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી. કે આપને હું કઈ રીતે વૈષ્ણવ કહું એ ભક્તજન. રાસ સમજાતા નથી, રસખાન સમજાતા નથી. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સરસ મજાની કવિતાની વાતો કરી, થોડી કવિતાઓ પણ સાંભળી. મને બહુ શ્રદ્ધા છે કે આપ સૌને એમાં આનંદ પડ્યો હશે. મારો હેતુ એવો હતો કે આપણે થોડી કવિતાની વાત કરીએ અને થોડી આપણે કવિતાઓ પણ વાંચીએ, એટલે બંને આપણે એવું કર્યું. હવે આપ મિત્રો કહો તો આપણે પૂરું કરીએ, હે ને? ખૂબ સરસ મિત્રો, આપ સૌએ ખૂબ સરસ રીતે માણ્યું, બહુ જ મજા પડી. અને થોડીક મને આવડતી હતી એવી વાતો આપના સુધી પહોંચાડી. કવિતા પેજનો અને એના સંચાલકશ્રીઓનો હું આભાર માનું છું. આપ સૌનો પણ ખરેખર આભાર માનું છું કે મારી વાત આપે સાંભળી, મારી વાતને એટલો બધો સરસ રિસ્પોન્સ આપ્યો. ખાલી ઘેલી વાતો થોડી આપણને બહુ એવી મોટી ખબર પડતી નથી, નાની નાની વાતો થોડી આપના સુધી પહોંચાડી. એટલે જો આપને મજા પડી હશે તો બસ એમાં બધું આવી ગયું. બરાબર, હવે નવી કોઈ વાત નથી ને તો પૂરું કરીએ. મહેન્દ્રભાઈ શું કહે છે? મહેન્દ્ર જોશી કવિતા પેજ શું કહે છે કે હવે પૂરું કરીએ? હા, સમય નડે, બરાબર ને? હા, એકદમ. રમેશ મહેતાજી આપનું સ્વાગત. માધવીજી આપનું પણ સ્વાગત. જીતુ, ઉદય, આપ સૌનું સ્વાગત. અટવરભાઈ પંડ્યા, થેન્ક યુ સર. કવિતાજી, હિરેન, હર્ષદ. ઓકે, તો પૂરું કરીએ મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.